કાશ્મીરમાં 48 કલાકમાં 6 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે। સેનાએ ત્રાલમાં 3 આતંકીઓને ઠાર માર્યા। દેશના 3 આતંકીઓ ઠાર મરાયા છે। સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન। 2 દિવસ અગાઉ શોપિયામાં પણ 3 આતંકીઓ જે હતા તે ઠાર મરાયા છે। તો જમ્મુ કાશ્મીરમાં 6 જે આતંકીઓ છે તે 6 આતંકીઓ ઠાર મરાયા છે। જો કયા આતંકીની વાત કરીએ તો એહસાન અહમદ શેખ કે જેનું સંગઠન એલઈટી હતું તે પુલવામાનો રહેવાસી હતો। ત્યારબાદ આસિફ અહેમદ શેખ કે જે પણ જેઈએમનો સંગઠન સાથે સંકળાયેલો હતો અને તે અવંતીપુરામાં રહેતો હતો। આ બંને આતંકીઓ આ સાથે અન્ય આતંકી છે આમિર નઝીમ વાની, ત્યારબાદ યાવર અહમદ ભટ્ટ, શાહિદ અહેમદ કુટે અને અદનાન શફી ડાર। આ 6 આતંકી કે જેને ઠાર મારવામાં આવ્યા છે। દેશના 3 આતંકીઓ ઠાર મરાયા છે। ત્રાલમાં પણ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા। સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન છે જેમાં એહસાન અહમદ શેખ, આસિફ અહેમદ શેખ, જાવર અહમદ ભટ્ટ, આમિર નઝીમ વાની, શાહિદ અહેમદ કુટે અને અદનાન શફી ડાર ઠાર મરાયા છે।